હવે વાત કરીએ ડીસાની તો ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે। 46 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે। ગુજરાત ફર્સ્ટ ડે ડીસાના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। ગામડાઓમાં રોડ રસ્તા અને ગટરની સુવિધાનો અભાવ જોવા મળ્યો। વિકાસ મુદ્દે સ્થાનિકોનો મિશ્ર પ્રતિસાદ હતો। ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રાહિમામ છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી। વિપક્ષનો વિકાસના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ। શહેરમાં રોડ રસ્તા અને ગટરની વ્યવસ્થા નથી છે એવું પણ કહ્યું ને કેટલાક મતદારોનું નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે। ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળશે ખરાખરીનો જંગ। શું કહ્યું મતદારોએ, આવો જાણીએ। નર્મદાના નીર દરેક ગામડાઓમાં પહોંચ્યા છે, તળાવો ભરણા છે અને ખેડૂતોની અંદર ખૂબ ખુશી દેખાઈ રહી છે। તમે એમ સમજો કે અહીંયા એવા મોટા મોટા પ્રોજેક્ટો પણ ડીસાની અંદર આવી રહ્યા છે। પ્રાણી સંગ્રહાલય હોય કે જે ડીસા બદલાઈ રહ્યો છે। માન્ય પ્રવીણભાઈ માળી સાહેબના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ડીસા આજે બદલાઈ રહ્યો છે, વિકાસ તરફ જઈ રહ્યો છે। અનેક યોજનાઓ થકી આ ડીસાનો સારો વિકાસ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની જે તાલુકા પંચાયત હતી એમાં એમને ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી। તમે જુઓ, સ્ટ્રીટ લાઇટો ગામડાની અંદર બંધ છે, રોડ રસ્તા તૂટેલા છે, પાણીના ટોકા તો બનાવ્યા છે તો એમાં ચકલીઓ નથી, ગટર બધી ભરાયેલી પડી છે। આ કોઈ વિકાસ નથી। જો વિકાસ જે હોત તો અત્યારે કોંગ્રેસ સાથે ડીસા તાલુકાની પ્રજા ધમધમાઈને પ્રચાર કરવામાં ન લાગી હોત। અત્યારે અમને પૂરો ભરોસો છે આવનારી તાલુકા પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયત બંને કોંગ્રેસની બનવા જઈ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ અત્યારે ગામડે ગામડે ફરીને ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યું છે કે ગત ટર્મમાં જે બોડી હતી તેમને કેવા કામો કર્યા છે, કેવા કામો નથી કર્યા, તો લોકો શું કહી રહ્યા છે તે તમામ પ્રશ્નો જાણવા માટે આજે જે કહી શકાય કે જે ડીસા તાલુકાના ગામડાઓ છે અને ગામડાઓમાં વિકાસ થયો છે કે નથી થયો, ત્યારે ડીસા જે તાલુકા પંચાયત છે તેમાં ગત ટર્મમાં જે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી અને આ જે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી તેને વિકાસના કામો કર્યા છે કે નથી કર્યા તે તમામ મુદ્દાઓ જાણવા માટે આપણે જે ડીસા તાલુકાના ગામડાઓમાં છે ત્યાં અત્યારે ફરી રહ્યા છીએ અને લોકો સાથે આપણે મુલાકાત કરી રહ્યા છીએ। કામ બીજેપી પાર્ટી કામ તો બહુ સારા કરે છે। આજ રોડ છે, રસ્તા છે, પાણી છે, એ બહુ સારું કામ ચાલે છે। વજે આજે ભારત સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના અમારા ડીસા તાલુકાના ધારાસભ્ય પ્રવીણભાઈના નેતૃત્વમાં કામ સારું બની રહ્યું છે। રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા સાહેબ, રોડ રસ્તા આ કંસારીમાં એક્સિડન્ટ થાય એનું સુવિધા જોવાય। અહીંયા રોડ રસ્તા નથી, એક્સિડન્ટ થાય છે એનો પ્રોબ્લેમ થાય છે। રોડ રસ્તામાં તો સાહેબ એવું છે, આપણે બીજેપીમાં કામ સારું થાય છે પણ આ અમારો જે ડીસાથી આખોલ ચોકડીથી જે જેરડા રોડ છે ને એમાં એક મહિનાની અંદર મારા અંદાજ પ્રમાણે કે 10 થી 15 લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે અને આ રોડ ટૂલ ટેક્સવાળાના તાબાની અંદર છે। તો સરકાર એને લઈને આ રોડ 4 લાઇન કરી શકે છે। જેરડાથી ધાનેરા 4 લાઇન આપ્યો છે એનો કોઈ મતલબ નથી। આ નેશનલ દિલ્હી હાઈવે છે, આની અંદર 4 રાજ્ય લાગે છે આ રોડ ઉપર। અહીંથી જેરડાથી ટર્ન ઓવર થઈ જાય ગાડીઓનું, દિલ્હી, પંજાબ, હરિયાણા બધી ગાડીઓ ત્યાં જ નીકળે છે। એટલે વધુ ને વધુ ટ્રાફિક રહેતું હોય તો આખોલ ચોકડીથી 3 રસ્તા સુધી રહે છે, જેરડા 3 રસ્તા સુધી। અને વિકાસના કામમાં તો દરેક જોવે જ છે કે કેવો વિકાસ થાય છે, એ આપણે કોઈ કહેવાની જરૂર છે નહીં। કોંગ્રેસની જિલ્લા પંચાયતની બોડીએ દરેક સદસ્યને 1-1 કરોડ ગ્રાન્ટ, જિલ્લામાં 2200 મકાન આપ્યા, રૂમ। શિક્ષકોની ભરતી માટે કોંગ્રેસ હંમેશા લડી છે। જિલ્લામાં ગ્રાઉન્ડમાં જે પણ કામ કર્યું છે ને એ કોંગ્રેસની ટ્રમે કર્યું છે। કોંગ્રેસ અત્યારે આ જે ગામડાઓ છે એ ગામડાઓની પરિસ્થિતિ શું, રોડ રસ્તા કેવા છે? જો દરેક ગામડામાં જઈએ તો વાત તો બહુ મોટી થાય છે। અમે કંઈક બીજા સ્ટેટોમાં જઈએ છીએ કે મોડેલ છે ગુજરાત। ओडिशा वाला मैंने पूछता हुआ गर्जित भाई हम तो गुजरात आते तो बहुत अच्छी बात है, वहाँ तो फैक्ट्री हर किसान के पास फॉर्च्यूनर, लेकिन वो किसान की देन से है, वो किसान मेहनत करता है। लेकिन गांव में जाओ तो वो आके पूछते गर्जित भाई ये मॉडल दिखा रहा लेकिन मॉडल है कहाँ? हर गांव में खड्डे, पानी प्रॉब्लम, ना कोई मिनरल प्लांट है। जो भी इतनी ग्रांट देते, इतने खर्चे करते, गुजरात पे कर्जा कर रहे हैं भारतीय जनता पार्टी वाले, वो सिर्फ उनका विज्ञापन दिखाते हैं। ત્યાં રોડ નહોતા, જ્યાં કાચા રોડ હતા, આ અમારા જ ગામની વાત કરીએ તો સાઈ સ્ટોનનો બહુ મોટો પ્રશ્ન હતો, જ્યાં દરેક ચોમાસાની ઋતુમાં એવડું પાણી ભરાતું ત્યાં અવર જવર થતા સાધનમાં વાહન વ્યવહાર માટે અને માણસોને ચાલવા માટે પણ મુશ્કેલી થતી હતી, એવા મોટા પ્રશ્નો થતા હતા। તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, પ્રવીણભાઈએ ધ્યાનમાં લીધું અને આ રોડ આરસીસીનો કરાવી મૂક્યો, તો હવે રોજની એ સમસ્યાનો સોલ્વ થઈ ગયો। બીજું કે દરેક ગામડામાં અંધારું હતું ત્યાં સ્ટ્રીટ લાઇટો થઈ ગઈ। ખરેખર આ વિસ્તારની અંદર જે ડીસા તાલુકામાં જે ગામડાઓ આવે છે તેમાં ખરેખર વિકાસ થયો છે?
આ સાહેબ થયો છે વિકાસ. કઈ દ્રષ્ટિએ થયો? વિકાસ તો સારો થયો છે. હમણાં આરસીસી રોડ બનાવે છે, પછી સ્ટ્રીટ લાઇટો લગાડી છે, ગટર લાઈનો કાઢી છે, ગામડે ગામડે વિકાસ સારો થયો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે વિકાસના કામો થયા છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે વિકાસના કામો નથી થયા રહ્યા. ત્યારે હવે અત્યારે તો ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીની બોડી હતી અને વિકાસના કામો ક્યાંક કર્યા છે, ક્યાંક નથી કર્યા. તો હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં લોકો કેવા નેતાઓ ઈચ્છે છે અને કોની બોડી અહીં રાજ કરે છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.